એણે વજ્રના ઘા કરી અને આ તણખલાને તોડવાની કોશિશ કરી, પણ તણખલું હટ્યું નહીં. બધાને થયું કે આપ કોણ છો? અને જ્યારે પ્રાર્થના કરી ત્યારે એ યક્ષ સ્વરૂપમાંથી ભગવાન મહાદેવ પ્રસન્ન થયા. દેવતાઓને ઠપકો આપીને કહ્યું છે કે ભલે અમૃત પીધું પણ અહંકાર કરશો નહીં. આમ યક્ષ સ્વરૂપ થયું. પછી ભૈરવનું સ્વરૂપ થયું. મેરુ પર્વતના શિખર ઉપર બ્રહ્માજીની પાસે દેવતાઓ અને ઋષિઓ બધા બેઠા હતા. એમાં ઋષિઓએ પ્રશ્ન કર્યો કે આ જગતનું સર્વસ્વ અને શ્રેષ્ઠ નિર્લેપ તત્વ કોણ છે? ત્યારે બ્રહ્માજી કહે કે નિર્લેપ તત્વ અને સર્વશ્રેષ્ઠ તત્વ હું છું. વિષ્ણુએ ના પાડી. ચારે ચાર વેદ મૂર્તિમંત થયા અને એમણે પણ કહ્યું કે નહીં, શ્રેષ્ઠ તત્વ તો નિર્વિકાર તત્વ કોઈ હોય તો ભગવાન મહાદેવ છે. ઓમકારે પણ મૂર્તિમંત થઈને કહ્યું, માન્યા નહીં. ત્યારે